વડોદરા શહેરમાં બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને ભાજપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં યોજાઈ ગયેલી બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે એક કાઉન્સેલિંગ ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં નિષ્ણાતો દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવનાર પસંદીદા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમનું ભાજપના નમો કમલમ કાર્યાલય કારેલીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની, પૂર્વ ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત ભાજપના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે આજે જે બાળકોએ 10મા 12માની અંદર 90%થી વધારે પર્સન્ટેજ લાવ્યા છે એ લોકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ હતો. અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે સામાજિક કામો પણ કરે છે. માત્ર પોલિટિક્સમાં એવું છે કે ચૂંટણી એક જ મિશન ભારતીય જનતા પાર્ટીનું નથી, તો અનેક પ્રકારના સામાજિક કામોમાંથી એક બાળકોને મોટિવેશન મળે. આની પહેલાં કાઉન્સિલિંગનો પણ કાર્યક્રમ થઈ ગયો જ્યારે આ પરીક્ષા હતી. અને આપ તો સૌ જાણે કે મોદી સાહેબ બી ખુદ કાઉન્સિલિંગ કરવા માટે પરીક્ષા પે ચર્ચા કરીને કાર્યક્રમ આયોજિત કરે છે. તો બાળકો છે ભારતનું ભવિષ્ય છે. એમને જો પ્રોત્સાહિત કરવામાં આવે તો કાલ ઉઠીને સારા નાગરિક બનશે તો દેશ પણ આપણો સારો બનશે. ભારતીય જનતા પાર્ટીની સરકારે તો વિકસિત ભારતનું મોદી સાહેબનું જે વિઝન છે એના ઉપર કામ કરવાનું શરૂ કરી દીધેલું છે. આજે આ પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમમાં બાળકો ઉપસ્થિત હતા અને ખૂબ આનંદિત હતા અને ગૌરવની લાગણી અમે પણ અનુભવીએ છીએ કે જે બાળકોને અમે કાઉન્સિલિંગ કર્યું એમાંથી ઘણા બધા બાળકો આજે 90% ઉપર મેળવ્યા. એમને આજે એપ્રિશિએશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું. એમના વાલીઓ પણ હાજર હતા અને ખૂબ સારો કાર્યક્રમ આયોજિત અહીંયા કરવામાં આવ્યો. આ કાર્યક્રમ આયોજિત કરવા બદલ અમારા શિક્ષક સેલના સૌ કાર્યકર્તા બંધુ ભગીનીને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. Hello everyone, મારું નામ કૃષ્ણા ઠક્કર છે and I recently completed my 12th standard and I scored 99.35 percentile and a 92% in my school. તો જ્યારે આ વર્ષ સ્ટાર્ટ થયું ને, I'm from Sant Kabir school, so we had been told that if you fail to plan, you basically plan to fail. Pretty intimidating, right? મને પણ આ જ લાગ્યું. This year was very daunting. Everybody kept saying that this year is going to change your life. My academics were piling up. I was preparing for entrance examinations. I had deeply vested interest in my co-curriculars, all while being the head girl of Sant Kabir school. So yes, I had a lot on my plate and it was quite overwhelming because તમારી આજુબાજુના બધા જ લોકો તમને કહેશે કે બેટા આ વર્ષથી તારું જીવન બદલાઈ જવાનું છે. And now that I'm through, I just have only one message to give, that yes, this year does change your life. But not only in terms of marks, it teaches you hard work, perseverance and controlling your emotions like nothing else. So now that I was sailing in the sea of emotions, I needed a seafarer, a guiding light. So mara mate, it was my teachers and this education counseling team. You know, in tough times, this team, it felt like a pat on your back. जो तुमने remind करावे कि बेटा वांदो नहीं, you will turn out just fine. So I might not be the highest scorer today, but I sure am the most hardworking version of myself, and I owe it all to my parents, to my teachers, and to this education counseling team who were strangers but who became my comfort place in these tough times. So thank you to everyone and to all my fellow students who are going through this stage or who will be going through this stage. I wish you all the best. I know અઘરું લાગે છે, but all will be fine. ભાંજીભાઈ છે. હું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું. મારા એસએસસી બોર્ડ રિઝલ્ટમાં 85% અને 19.87 PR આવેલા છે. આજે અમને નમો કમલમ ભાજપ જનતા પાર્ટી દ્વારા સ્વાગત માટે બોલાવવામાં આવ્યા છે. તેઓએ ખૂબ જ સારી રીતે સન્માન કર્યું. ધોરણ 10 અને ધોરણ 12માં જે લોકોએ ખૂબ જ સારા પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે એ લોકોનું અહીંયા આગળ સન્માન કરવામાં આવ્યું છે. સૌ લોકોને સર્ટિફિકેટ આપીને ખૂબ જ એ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું છે કે તમે આગળ ભણો, એના માટે મોટિવેશન કર્યું છે. અને આ સ્વાગત મને ખૂબ જ ગમ્યું છે. બહુ સારી રીતે એ લોકોએ અમારું સન્માન કરવામાં આવ્યું છે.